તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે બધા કેમ છો? તમારું સ્વાગત છે મારી YouTube ચેનલમાં. બરોબર, આપણે આખું વર્ષ સુધી મહેનત કરી, ભણ્યા. બરોબર, હવે આપણા આ મહેનતનો અંતિમ પડાવ આવી ગયો છે. આપણે આપણી મહેનતને પાર પાડવાનો સમય આવી ગયો છે. આપણા બોર્ડની પરીક્ષા આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. આપણે આ પરીક્ષા આપવાની છે. આપણે પરીક્ષા આપવા માટે આપણે વર્ષ સુધી મહેનત કરી. બરોબર, શરૂઆતથી લઈને અત્યાર સુધી આપણે બધા જ દાખલા હોય, પ્રશ્નો હોય એને સમજ્યા, વાંચ્યા, એક નહીં બે નહીં, આપણે વારંવાર એને વાંચ્યા છે. તો આપણે આ પરીક્ષાને પાર પાડવા માટેનો હવે સમય આવી ગયો છે. તો આવો આપણે થોડીક ચર્ચા કરીએ કે આ પરીક્ષા, પહેલા તો આપણે એ ચર્ચા કરીએ કે પરીક્ષા જરૂરી છે, કેટલી જરૂરી છે, અને તમારે આ પરીક્ષા માટે તમે જે પણ ડરામણી અને કોઈ પણ એવી વાતો સાંભળો છો કે જેનાથી તમને આત્મવિશ્વાસ ઘટે છે, બરાબર, તો એની આપણે એવા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીએ. બરાબર, પહેલી વસ્તુ તો આ પરીક્ષાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આ પરીક્ષા તમારા જીવન માટે શું જરૂરી છે કે નહીં? તો હા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ પરીક્ષા ખૂબ જ જરૂરી છે. કેમ જરૂરી છે? કેમ કે આ પરીક્ષા તમારા આગળનું ભવિષ્ય નક્કી કરે છે. ભવિષ્ય નક્કી કરે છે એટલે આ મતલબ મારો કહેવાનો મતલબ એ છે કે આ પરીક્ષા જ ભવિષ્ય નક્કી નથી કરતું. તમારું ભવિષ્ય આગળ કંઈક ને કંઈક તો બનવાનું જ છે. પણ હું એટલા માટે આ શબ્દ વાપરી રહ્યો છું કેમ કે તમે તમારા જીવનમાં કોઈ લક્ષ્ય ધારીને બેઠા હોય, તમારે કોઈ આગળની જીવનની પ્રગતિ માટેનું તમે કોઈ રસ્તો બનાવીને બેઠા હોય કે મારે ડોક્ટર બનવું છે, મારે કોઈ પણ ફિલ્ડમાં જવું છે, એન્જિનિયરિંગ બનવું છે. બરોબર, તમારે જે પણ તમે લક્ષ્ય બનાવ્યું છે એ લક્ષ્યને પાર પાડવા માટેનો આ પહેલો પડાવ છે. આ પગથિયું જે છે એ આ પગથિયાના આધારે તમારે આગળ તમે તમારા લક્ષ્યના પગથિયા આગળ સર કરી શકો છો. એટલા માટે આ પરીક્ષા મહત્વની છે. બરોબર, અને પરીક્ષાની વાત કરીએ તો તમને મતલબ કે તમને એવું લાગતું છે કે સર કેમ મતલબ 1 થી 9 સુધી પરીક્ષાઓ આપી, હવે આ પરીક્ષામાં એટલું શું છે? તો આ વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા મહત્વની છે કેમ કે તમારા આ જે છે ગુજરાત બોર્ડ લેવલે પરીક્ષા લેવાની છે. એટલે તમારા સ્કૂલની અંદર જ તમારે પરીક્ષા આપવાની, તમારા ટીચરો નિરીક્ષક હશે. આવી રીતની માહોલ, આવી રીતની પરિસ્થિતિ નહીં હોય. તમારા માટે ત્યાં પરિસ્થિતિ કઈ અલગ હશે, પણ પરિસ્થિતિ તમારા માટે હશે. તમને અનુકૂળ પડે એવી હશે. બરોબર, ફક્ત તમારે એટલું જ કરવાનું છે કે તમારી જે તૈયારી છે એ તૈયારી પ્રમાણેનું જ લઈ અને જવાનું પરીક્ષામાં. મતલબ કે તમારે જે લખવાનું છે, તમે તૈયારી કરી છે, વાંચ્યું છે, ભણ્યા છો, એ લઈને જવાનું છે અને એ જ તમારે પરીક્ષામાં લખવાનું છે. બરોબર, આટલું તમારે કરવાનું છે. બરોબર, કોઈ જાતની ગેરરીતિ કે કોઈ પણ જાતનું કહેવાય કે બીજી વસ્તુ વિચારવાની તમારે નથી. પરીક્ષાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો તમને પરીક્ષાના પહેલા એક તમારા સ્કૂલ તરફથી એક રિસિપ્ટ આપી હશે. એ રિસિપ્ટની અંદર તમારી માહિતી, તમે કયા દિવસે કઈ પરીક્ષા આપવાના છો, કઈ સ્કૂલમાં આપવાના છો, એની બધી વિગતો હશે, તમારું નામ ને બધું હશે. બરાબર, તો એ વિગત જે પરીક્ષા જે લેટર છે એ તમારી હોલ ટિકિટ છે, તમારો પ્રવેશ પત્ર છે. તો એને તમારે પરીક્ષાના અંત સુધી સાચવીને રાખવાનો છે. બરોબર, એનાથી જ તમને પરીક્ષા ખંડમાં એન્ટર થવા દેવામાં આવશે, કોઈ પણ સ્કૂલમાં જ્યાં તમારો નંબર હોય. બરોબર, આવું કેમ વિદ્યાર્થી મિત્રો? કેમ કે તમે આ જે તમારા મહેનતથી પરીક્ષા આપો છો, પાસ થાઓ છો કે સારા માર્ક્સ લાવો છો, એવા બધા વિદ્યાર્થીઓને પોતાના મહેનતનું મળે. બરોબર, મહેનતનું પરિણામ મળે એટલા માટે આ નિયમો હોય છે. બરોબર, કેમ કે કોઈ બીજાના વિદ્યાર્થીની પરીક્ષા બીજો કોઈ વિદ્યાર્થી ના આપે એટલા માટે આ નિયમ હોય છે. તો આ નિયમને આપણે ફોલો કરવાનો છે. હવે વાત કરીએ કે રિસિપ્ટ તમારી પાસે આવી ગઈ છે, તમારે એને સાચવી રાખવાની છે. હવે આપણે વાત કરીએ કે તમારે પરીક્ષા ખંડમાં જવાની. તો જે કોઈ પણ સ્કૂલ છે એને અગાઉથી સમજી લો કે આ જગ્યાએ છે, આ રીતે છે, તમે આવી રીતે જવાના છો અને પરીક્ષા ખંડમાં જેટલા સમયે પહોંચવાનું હોય એ સમયના અડધો કલાક પહેલા તમારે ત્યાં પહોંચી જવાનું છે. બરોબર, એ પ્રમાણેનો સમય લઈને નીકળવાનું છે. ત્યાં સ્કૂલ પર પહોંચો ત્યારે જે કંઈ પણ ક્લાસરૂમ તમારો હોય એ શોધીને, ના સમજ પડે તો કોઈ પણ ગાઈડ આપવાવાળા જે આગેવાન કે જે કંઈ પણ ટીચર્સ હશે ત્યાં તમે પૂછી શકો છો. બરોબર, કોઈ જાતનું મૂંઝવણ, ગભરાટ રાખવાની જરૂર નથી. બરોબર, પરીક્ષામાં લઈ જવાની શું વસ્તુ જે લઈ જવાની છે એની વાત કરીએ તો તમારે જે પેન, પેન્સિલ, રબર, સંચો ને જે કંઈ બી છે જે લખવામાં તમારે ઉપયોગમાં આવે છે એ તો તમારે રાખવાની છે. જોડે તમારે
એક પ્લાસ્ટિક મતલબ કે કોઈ પણ જે ટ્રાન્સપરન્ટ પેડ આવે છે, પાટિયું આવે છે, એ તમારે રાખવાનું છે કે જેથી કરીને બેન્ચીસમાં કે તમને લખવામાં કોઈ પણ અગવડતા પડે તો તમે પેડના સહારે તમે લખી શકો છો, કેમ કે ત્યાં પરીક્ષા ખંડમાં પછીથી તમારે કોઈ પણ વસ્તુની લેવડ દેવડ કે બહાર જવા દેવામાં કે આવવા દેવામાં આવશે નહીં, એટલા માટે. બરોબર. પાણીની બોટલ છે એ પણ ટ્રાન્સપરન્ટ તમારે લઈ જવાની છે, કેમ કે પાણીથી હાઇડ્રેટ તમારે રહેવું પડશે, કેમ કે તમારે આખા 3 કલાકનું પેપર તમારે જાતે તમારી સૂઝબૂઝથી તમારી યાદશક્તિથી તમારે લખવાનું છે, એટલા માટે પાણીની બોટલ એક ટ્રાન્સપરન્ટ રાખવાની છે. બરોબર. એના સિવાયનું તમારે જે પરીક્ષાના જે પેપર છે એમાં લખવા માટેની જે કંઈ પણ જરૂર પડે, હોલ ટિકિટ છે, આ બધું જ તમારે રાખવાનું છે, બીજી કોઈ પણ સાહિત્ય તમારે રાખવાનું નથી. બરોબર. આવી સૂચના તમને સ્કૂલ તરફથી પણ આપવામાં આવશે અને હું પણ તમને કહું છું કે તમે રાખતા નહીં કોઈ પણ કેમ નાખતા નહીં, કેમ કે તમે જો કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ રાખશો જોડે તો એનાથી તમને જે ટીચર્સ હશે, જે નિરીક્ષક હશે, એમને તમારા ઉપર ડાઉટ હશે, તમારા ઉપર શંકા જશે અને તમને પેપર લખવામાં તમને હેરાન કરી શકે છે, તમને ચેક કરી શકે છે, તમને ઓફિસમાં લઈ જઈ શકે છે તમારા પર શંકા પૂર્ણ કરવા માટે. બરોબર. ચકાસણી કરવા માટે. તો તમારે એવું કોઈ વસ્તુ રાખવાની નથી. બરોબર. તમારે આત્મવિશ્વાસ રાખવાનો છે, હિંમત રાખવાની છે, તમારા ખુદના ઉપર તમારે ભરોસો રાખવાનો છે, તમે જે લખો છો બરોબર એના ઉપર ધ્યાન ફોકસ રાખવાનું છે. બરોબર. તમે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુઓ લઈને પહોંચી ગયા. હવે તમારે શું કરવાનું છે, તો તમને પરીક્ષાનું પેપર લખવાની શરૂઆત કરો એ 15 મિનિટ પહેલા તમને 15 મિનિટનો સમય આપવામાં આવશે પેપરને ચેક કરવા માટેનો, તપાસવા માટેનો, તમને પ્રશ્નપત્ર જોવા માટેનો. તે પ્રશ્નપત્ર જો તમે જ્યારે જુઓ છો ત્યારે તમે ધ્યાન રાખો કે તમારે જે વસ્તુઓ મતલબ કે જો કોઈ પણ વિષયનું પેપર છે એમાં જે વસ્તુઓ જે વિભાગના જે પ્રશ્નો તમને આવડે છે 100% કાં તો 75-80% તમને આવડે છે એ બધા પ્રશ્નોને તમારે ટીક કરી દેવાનું છે. જો તમે આવું કરો છો તો તમારા મનમાં એક ટાર્ગેટ બંધાઈ જાય છે કે મને આટલું આવડે છે, મને આટલું લખવાનું છે ને આટલું તો મને આવડે જ છે, આટલું તો હું લખી જ દઈશ. આનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે. બરોબર. પછી વાત કરીએ તો તમને જે પુરવણી લખવાની આપશે એમાં તમારો હોલ ટિકિટનો નંબર છે, તમારો બેઠક નંબર જે છે એ લખવાનો છે. બરોબર. કોઈ પણ જાતનું તમારું નામ કે કોઈ પણ સંકેત દર્શાવી શકે એવું તમારે વસ્તુ લખવાની નથી. તમારા વિષયનો કોડ કે જે કંઈ પણ તમને માહિતી આપવામાં આવે નિરીક્ષક તરફથી એ તમારે વિગતો એમાં ભરવાની છે અને એના ઉપર ખાકી બારકોડ સ્ટીકર તમારે લગાવવાનું છે. બરોબર. 15 મિનિટનો સમય છે, તમે પેપરને જુઓ, ચેક કરો. બરોબર. અને એમાં જે પ્રશ્નો તમે ટીક કરો. પછી આપણે વાત કરીએ કે પેપર લખવાની શરૂઆત કરો. પેપર લખવાની શરૂઆત કરો ત્યારે ગુજરાતી, વિજ્ઞાન જે કે બીજા બધા વિષયની વાત કરીએ તો એ બધા વિષયમાં તમારે પેપરનું જે લેખન જે છે એ સુંદર અક્ષરે તમારે લખવાનું છે. બરોબર. સુંદર અક્ષરે ના લખી શકો તો કશો વાંધો નથી, પણ વંચાય એવા અક્ષર, કોઈ પણ જાતનું કહેવાય કે ચેકચાક કે કોઈ પણ કહેવાય કે ગંદકી મતલબ કે થોડું મતલબ કે વિચિત્ર લાગે એવું પેપર લખવાનું નથી. તમારું લેખન સુવ્યવસ્થિત હોવું જોઈએ, સુંદર હોવું જોઈએ. બરોબર. અને વંચાય એવું હોવું જોઈએ. બરોબર. જે તે વિભાગના પ્રશ્નો તમે લખો છો, વિભાગ A, B, C જે પણ વિભાગના પ્રશ્નો લખો છો તે એ બધા વિભાગના પ્રશ્નો એક જ વિભાગની અંદર જ લખવાના. બરોબર. એ પતી જાય પછી જ બીજો વિભાગ લખવાનો, નવો વિભાગ આવે તો નવા પાને લખવાનો. અને જે તે વિભાગના પ્રશ્નો હોય એમાં માનો કે તમને એકાદ પ્રશ્ન નથી આવડતો તો તમારે શું કરવાનું છે, તો એ પ્રશ્નની અંદર જગ્યા મતલબ જે તે જેટલા શબ્દોમાં કે જેટલા વાક્યમાં કે જેટલા માર્ક્સનો તમને પ્રશ્ન પૂછ્યો છે એના આધાર ઉપર તમારે જગ્યા છોડી દેવાની છે અને પછી લાસ્ટમાં તમારે એને યાદ કરીને લખવાનું છે. પણ હું એટલું કહેવા માંગીશ કે દરેક વિભાગના પ્રશ્નો એક લાઇનસર ક્રમ વાઇઝ આવી જવા જોઈએ, કેમ કે નિરીક્ષક જે હશે તમારું જે પેપર ચેક કરશે એ કઈ તમારા માટે રિસર્ચર નહીં બને કે કયો પ્રશ્ન ક્યાં લખ્યો છે, શું લખ્યું છે. તમારે બધું જ લાઇનસર, ક્રમસર અને પદ્ધતિસર લખવાનું છે. ગણિતની વાત કરીએ તો ગણિતમાં તમારે જે તે દાખલો તમે ગણો છો એ દાખલામાં જે રફ કામ આવે છે રફ કામ તમારે છેલ્લા પાને કરવાનું છે અને એના ઉપર હેડિંગ તમારે રફ કામ કરીને મારવાનું છે. અને બીજી વસ્તુ કે જે કોઈ પણ જવાબ દાખલાનો આવે છે તો એના ઉપર ચોરસ ખાનું દોરવાનું છે. સ્ટેપ બધા જે છે એ બધા સ્ટેપ ક્લિયરલી સમજાય, દેખાય એવી રીતે તમારે લખવાનું છે, છૂટું છૂટું લખવાનું છે.
બરોબર. નવો પ્રશ્ન નવા પાને લખવાનો છે અને બધા જ જે દાખલા જે છે એમાં જે તમને માનો કે ગણિત જે આપણું વિષય છે એ સૂત્રોના આધાર ઉપર વિષય છે. એમાં તમારી તાકાત છે કે તમને સૂત્રો આવડે છે, તો ત્યારે તમે પેપર આપવા ગણિતનું જાઓ છો, આપો છો, લખવાની શરૂઆત કરો છો, એ પહેલા તમને જે અઘરા સૂત્રો કે જેવા અત્યારે તમને યાદ છે પણ તમે પછી થોડાક સમય પછી કદાચ જો ભૂલી શકો, આવા તમને જો સૂત્રો લાગે તો એ સૂત્રોને તમારે લાસ્ટમાં લખી દેવાના છે. કોઈ નિત્યસમ છે, સૂત્રો છે, બરોબર. બીજી વાત કરીશ કે આપણે ગણિતની અંદર ત્રિકોણમિતિના પરિચય અને ત્રિકોણમિતિના ઉપયોગો, આ જે બે પાઠ છે એની અંદર ત્રિકોણમિતિના નિત્યસમો જે છે, બરોબર, અને ત્રિકોણમિતિનું જે કોષ્ટક છે, બરોબર, જે કોષ્ટક માટેનો વિડિયો આપણે શોર્ટ વિડિયો બનાવ્યો છે કે કેવી રીતે તમે ફાસ્ટ કોષ્ટક બનાવી શકો છો. તો આ ટ્રીક થી તમને ફાસ્ટ કોષ્ટક બનાવી અને પાછળ તમે છેલ્લા પાને લખી દો નાનકડું, જેથી કરીને શું થશે કે જ્યારે તમે દાખલા ગણવા બેસો ત્યારે તમારો સમય બચી શકે, એ સમય તમારો બચી શકે છે, બરોબર. બધું જ પ્રોપર લખવાનું છે, સમયનો ઉપયોગ કરીને તમારે લખવાનું છે. પછી એવું કહેવા માંગીશ કે તમે વિભાગ એ તમે જુઓ છો, બરોબર, તો વિભાગ એમાં નાનું હશે, તો હું એટલું કહેવા માંગીશ કે વિભાગ એ નું તમે પહેલા લખી દો, જેથી કરીને એમાં આગળ પછી તમને ટાઈમ શું કે તમારો બચી જાય, બરોબર, મોટા પ્રશ્નો તમારાથી રહી ના જાય, બરોબર. એટલા માટે બીજી વસ્તુ વાત કરીશ કે આપણે તમને હવે જેમ સમય આવે છે, જેમ પરીક્ષાનો હાઈપ છે, એમ તમારી અંદર જો આત્મવિશ્વાસ ઘટતો હોય તો એના માટે તમે શું કરી શકો છો, તો પરીક્ષા ખંડમાં બેઠા હોય, બરોબર, ત્યારે પરીક્ષાને લગતા વિચારો કરો, બરોબર. પેપર હાથમાં છે તો પ્રશ્ન વિશે વિચાર કરો, પ્રશ્ન વિશે યાદ કરો, જવાબ તમને પરફેક્ટલી જવાબ યાદ આવે છે તો યાદ કરો, નહીં તો પછી આખું વર્ષ દરમિયાન તમે એ પાઠમાં એ વિષયમાં જે કંઈ પણ શિક્ષકોએ ભણાવવામાં આવ્યું હોય એને યાદ કરો અને પ્રમાણે લખો. પેપર અધૂરું રાખવાનું નથી. પેપર તમારું પેપર લખ્યા પછી પેક થયા પછી તમારા માટે કોઈ જ પેપરને અંદર લખવાનું નથી, બરોબર. તો તમારે એ પેપરની અંદર કંઈક ને કંઈક લખીને જ આવવાનું છે, બાકી રાખવાનું બિલકુલ નથી, બરોબર. પેપર હાથમાં નથી આવ્યું, તમે ક્લાસરૂમમાં બેઠા છો તો એકદમ પોઝિટિવ વિચાર કરો, એક આત્મવિશ્વાસ રાખો, તમે આ વસ્તુ કરી શકો છો, પરીક્ષા આપી તો શકો જ છો પણ બહુ સારી રીતે આપી શકો છો અને બહુ તમારી મહેનત ઉપર તમે ભરોસો રાખો કે તમે જે કંઈ પણ મહેનત કરી છે બહુ સારી કરી છે અને બહુ જ મહેનત કરી છે, કોઈએ કંઈ પણ બાકી રાખ્યું નથી, બહુ એટલે બહુ જ મહેનત કરી છે. તો એ મહેનત ઉપર તમારો ખુદનો ભરોસો હશે તો તમે બધું જ ધારો એ કરી શકો છો, બરોબર. નહીં તો તમે કશું જ કરવાના લાયક રહેતા નથી, યાદ કરેલું પણ કંઈ યાદ આવતું નથી. એટલે ખાસ યાદ રાખજો, બરોબર. વારંવાર તમને કહેતો આવ્યો છું કે તમારું મગજ જે છે એ તમે ધારો એ કરી શકે છે પણ તમારા ધારવાની અને મગજને કમાન્ડ આપવાની વાર હોય છે. તો મગજને સારી કમાન્ડ આપજો, બરોબર, સારા દિશા તરફ એને મગજને વાપરજો તો તમારું મગજ તમે ધારો એનાથી પણ વધારે સારું કરી શકશે, બરોબર. કેમ કે આપણું નોલેજ એ જ આપણી શક્તિ, આપણો હિંમત છે, બરોબર. એટલા માટે તમને આપણે એક મસ્ત સ્લોગન બી એક બનાવ્યું હતું, બરોબર, જેથી તમારા ભણવાનું મહત્વ તમારું દર્શાવતું આપણે એક સ્લોગન બનાવ્યું હતું. યાદ છે કે નહીં? યાદ છે. તો ચલો સાથે મળીને બધા ગાઈએ. ये समय बीत जाएगा, नया दौर जब आएगा, जैसा तू पढ़ने जाएगा वैसा ही जीवन पाएगा, जैसा तू पढ़ने जाएगा वैसा ही जीवन पाएगा. બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ અભિનંદન. અને આપણે આ પરીક્ષામાં સારા એવા એટલે એકદમ ઉત્તમ માર્ક્સ આપણે લાઈને જ બતાવવાના છે, લાવીશું આપણે, બરોબર. આવા આત્મવિશ્વાસથી આપણે ટૂંક જ સમયમાં જે પરીક્ષા બોર્ડની આવે છે એ પરીક્ષા આપવા જઈશું. બેસ્ટ ઓફ લક. ઓકે, ડુ યોર બેસ્ટ. થેન્ક યુ સર. આ તો એ ને હા તો